ભક્તિ એવી એક છે સાહેબ કે ભક્તિમાં ગયા પછી બહાર ન આવે. આનો કેપ જ એવો છે. બધામાંથી બધા નીકળી જાય, પણ ભજન ભક્તિ એક એવો છે કે આમાં જે ઉતરી જાય ને એને પછી બહાર નીકળવું બહુ અઘરું પડે સાહેબ. દાસ મલુકને એવું હતું કે તમારો ભગવાન છે. મલુકદાસે એવો પ્રશ્ન કર્યો કોઈ ભક્તને કે આ છે ને મારા ભગવાન તો છે જ ના જગતમાં, તો તમારો ભગવાન આવીને મને મારીને ખવડાવે ને તો માનું ભગવાન છે. સાહેબ દાસ મલુક પોતે અંજલનો ત્યાગ કર્યો. એક વૃક્ષ હારું જોઈને ઉપર ચડી ગયો દાસ મલુક. તુહી ઠાકર, તુહી નારાયણ, તુહી નારાયણ. પેલા સમયમાં ગાડામાં જાન જાતી જાન નીકળી, હારું વૃક્ષ જોઈ ગોહો આયા તો વૃક્ષ હારું છે, અહીંયા આપણે ભોજન કરી અને પછી જાનને આગળ આકી. સાહેબ બરોબર રાંધીને કમ્પ્લીટ રાખ્યું. એ સમયમાં બારોટિયાનો એટલો ત્રાસ. બારોટિયા નીકળ્યા, ભાગો ભાગો. જાન વાળા ભાગી ગયા, પણ રાંધેલું પડ્યું. એક બારોડિયાએ કીધું જાન તો લૂંટવાની રહી ગઈ, પણ હવે આ જમી લેવાય પુરુષ. બીજા બારોડિયાએ કીધું કોઈ જમાય નહીં, કદાચ આમાં ઝેર નાખતા કે હોય તો. એક બારોડિયે કોકને ખવડાવીને ખવાય. આમ નજર કરીને તાર મલુકદાસ એક બારોડિયે ઉપર ચડીને હેઠો ઉતાર્યો, થોડાક માર્યા ખાઈ લે મારી. અને મલુકદાસને લાગ્યો હતો હવે મારો વાલો મારીને ખવડાવે. મલુકદાસે કીધું એને આખી સંપ્રદાય બનાવી. આ શું સંપ્રદાય? કાંઈ કામ નહીં કરવાનું, બસ મનોમન ભગવાનનું નામ, ખાવાનું નહીં, પીવાનું નહીં. નાદના નગરના મહારાજને ખબર પડી કે મલુકદાસે તો આખી ફોજ બનાવી કે આને લાવો. એક ઓરડામાં પૂરીને ફરતું ઘાસ નાખીને આગ લગાડી દે. આગ લગાડી બધાય તો હરખા ન હોય. એક સેવક બોલ્યો કે મલુકદાસજી અબ તો હમ જલ જાएंगे. मलुकदास की क्या बोला था कि जल जाएगी, कि एक दिन तो जल जाना है, अभी जल जाए क्या फर्क पड़े. मलुकदासे कીધું બંધ થઈ જા, આળામ થાતી બોલવાની તને. આવી સંપ્રદાય ને રાજા હાવ હારી ગયો, નિરાશ થઈ ગયો. ને મલુકદાસને કે આવી ધીરજ લાયા ક્યાંથી? મલુકદાસે કીધું હા ભલે મહારાજ, અજગર કરે ને ચાકરી, પંછી કરે નહીં કામ. દાસ મલુક એવું કહે સબકા દાતા. આપણે તો કામ કરી પછું ક્યાં જાય, પણ તોય ટેમે કીડીને કણ હાથીને મણ આપી દે. એટલે રામદેવજી મહારાજને એક માના આત્મા પાછળ બધા હારે મળીને ગાઈ, કેમ દેશી પેલા ગાતા એમ બધા હારે મળીને બાપાને યાદ કરી. એટલે રામદેવજી મહારાજ રાજી થાય કે ન થાય, પણ માનો આત્મા બ્રાહ્મણ દેવતા એવું કહે છે કે 12 દિવસ ઘરના નેવે વાસ હોય આત્માને. 12 દિવસ તમે હું કરો છો ને, નામ લ્યો છો, લેવડાવો છો, હેરાન કરો છો, બધી એને ખબર હોય. 12 દિવસ માનો આત્મા અહીંયા રાજી થાય. એટલે હારે મળી વાગે ભરાકા બહારી ભજનના, વાગે ભરાકા મારી રે મારી રે. ભગવાનના નામ લેવામાં આળા નહીં હારી. બીજી આળા તો કદાચ ભગવાન માફ કરી દે, પણ માનવ જેવો દેહ આપ્યો છે આપણને. ભગવાનને દેવો નહીં દુર્લભ છે એવો આપ્યો. આપણે જેમ રહેવું કોઈ ના પાડે. પેલા તો આપણા ગઢિયાને
રાજા કહેતા હતા 12 મહિને અનાજ થઈ નાખી આવવાનું, એની એટલે કામ કરવાનું. અરે કાંઈ ખરું, આપણે ગમે એમ રખડી કોઈ આપણને રોકે ટોકે એવું નહીં. પણ એક નામ લેવામાં ભાવથી બધા એમ જો માન આ એક જ ભજનમાં તમારે સાથ દેવાનો. બીજી બારના ધણીને સમરું, બીજી બારના રે આહુકા સંધ્યા તાણે એ દર્દને માર્યો, સંધ્યા તાણે રે આનંદ કરવા આવ્યા છે. નો પૈસા આટલું નહીં થાય. આ તો મારું ઘર છે સાહેબ. અને ગમે તારે કે ને મામાને હું અહીંયા આવ્યો ને મને ખબર પડી કે ભાઈ માડી વહી ગયા. મેં જાય મામાને જેટલા દી કરવા ને જે દી કરવા તે કે જો આપણે આનંદ જ કરવો છે માના આત્માની પાછળ. મારા પિતાશ્રી ગયા મામા આવતા જ્યારે હું ફોન કરું મામા માઇક સેટિંગ નહીં થયો. રાતે એક દી તો 11 વાગે બોલાય. અમે 7-8 દી ભજન રાખ્યા ફળે. અને આ સાચું છે સાહેબ. બીજું ક્યાં કાંઈ લઈ જવાનું કોઈ લઈ નથી ગયું. માન ધાતા જેવાને પૃથ્વી વળી એક ભજન માગે છે. માન ધાતાને જેવી પૃથ્વી વળી કોલ દીધો જમણા હાથે. માન ધાતા જેવા વિયાગ્યા પણ પૃથ્વી નો ગઈ હારે. દામોગરી છે સુરે સુતો પ્રાણી માયાની ભેળમાં. એમાં આ કડી છે સાહેબ. કાંઈ હારે નથી આવવાનું, બસ ભજન એક જ હારે આવવાનું છે. ઈ કર્યું છે ને તો નગર તો નહીં મેળવવાનું. એટલે પ્રહલાદ રાજાને આમ ઠમ ધંગાવીને કીધું ભાઈ આમાં તારો પ્રભુ છે પણ ભક્ત હોય નહીં તો ગાંડો છે સાહેબ. ગાંડાની વણજાર એને ગણતા ન આવે પાર. આ તો બધી ગાંડાની વણજાર. એમાં જો કડી હોત કીધી છે ભજન ગાંડું સાંભળનારા ગાંડા બધાને ગાંડા કીધા. આમાં જે ગાંડા હોય એનું કામ છે. બાકી સમાજની હારી રહી થાકી રહી. નરસિંહ મહેતાએ કોરબાઈના મામેરામાં કીધું તું જાત થાય મારી પાસે તો કાંઈ નથી. અને ભાઈ પૂરવા જાય હો 52 કામ કર્યા જુનાગઢમાં. આપણે તો કઈ કામ તો ભગવાન પાસે નથી સીધું પણ ખાલી એનું નામ લઈ પ્રભુ અમને આવો ને આવો પાછો મનુષ્ય દે અને આવું ભજનમાં રાખજે. બીજું શું માગવાનું? પ્રહલાદ રાજાને કીધું કે આમાં છે. પ્રહલાદ કે હા છે. બરાબર. પ્રહલાદ રાજાએ આમ નજર કરીને કે ઓહો આ તો લાલ ઘૂમ. આને
જો આપણે બધ ભરી બળીને ભસ્મ થઈ જાય. ભગવાનને એમ થયું કે હમણાં ભક્ત પાછો પડશે, ભક્તિની લાજ જાય. ભગવાને પ્રહલાદને એકને હોનાની કીડીયું દેખાણી તો આ કીડીયું નથી બળતી તો હું શેનો બળું, દોડીને બધ કરી અને ભગવાને નરહી રૂપ લીધું સાહેબ. એમ આપણે એનું કર્યું છે તો ક્યારેક આડું આવશે. વાગે ભડાકા મારી રે મોરારી રે મોરારી રે માલે રૂપાના એ માલે રૂપાના રે આમ જો બધાય ભાવથી મા પાસે ભજન કરવા બેઠા. ઘરનું આંગણું છે, પાછળથી માવડીનો અવાજ નથી આવતો, થોડોક હાકવામાં મારો કાંઈ છેદ મારો, કારણ કે આમાં તો ધર્મની ગાડીને બધાને ધક્કો મળે. અને સાહેબ આ તો ભગવાનનું નામ છે એટલે માલે રૂપાના એ માલે રૂપાના રે આરાધે મોજડી એટલે આ બધા કે ભગવાને મોજડી આકાશમાં છાપી, એવું કાંઈ નતું ભાઈ. આરાધે મોજડી એટલે માલાને એમ કીધું તું ખાલી ને આમ રામદેવજી મહારાજના પાઠમાં ગયા હતા રૂપાદે મધ રાધે પોતે આમ જેમ મેલ હતું ને ગુરુ મહારાજનો આશ્રમ હતો ને ઉપર ચડીને આમ માલાએ નજર કરી અંદર ખાલી જોયું ને ત્યાં તો અંબીનું આમ શરીર ધ્રુજી ગયું. અને ગુરુ મહારાજ અને રૂપાદે બે દેશે અને એવું હતું, પણ આમ ઉપરથી જોયું ને તો અલગ ઘણી રામદેવજી મહારાજ બેઠેલા, જેસલ તોરલ બેઠેલા. ઓહો કે આ બધું હું એમ ત્યાં જે ધ્રુજી ગયો હતો. અને મોજડી એટલે બહાર આવે ને પછી ખાલી આમ રૂપાદે મળ્યા ને એટલે રૂપાદે કીધું કે મોજડી દે તારું આમ બંધ થઈ જા. આજે તો અવાજ કરે ને એટલે મોજડી દે એટલે મોજડી એમ. અને પછી એને લાગી એટલે આ રૂપાદે એને કીધેલું મોને જડી દે ને એટલે બધું રેડી થઈ જાય. માલે રૂપાના એ એના એ માલે રૂપાના રે
સુધનવાના નામ પ્રતાપે સુધનવાના રે આ મોજા કારણ કે આ તો બધું છે ને ભજન નો બધા આત્મા હોય ને એ ભેગા છે ઓલા કે છે ને 5 7 9 12 33 ગયા નિર્વાણ પછી એમાં થોડા હટી ગયા ને સાચું ખોટું ઈ બધા પાછા આપણે ભજનમાં ભેગા થયા છીએ મેળ આવી જાય તો પાછો ધક્કો લાગી જાય ઈ જ બેહીએ કેમ સાહેબ ભજનમાં તો કેટલા આત્માનું હોય પણ જે આત્મા હોય ને એને દયા દેવાનું મન થાય બાકી તો એ ભૂખ ની કરીને હુતા હોય સાહેબ પણ મહાપુરુષ ના પાડે છે જાગી જા આપને જગાડવા માટેનું ભજન છે સાહેબ આત્માને જગાડવા માટે સાહેબ આપણે તો માનવ સવી પણ ગજરાત નામનો હાથી હતો ખાલી એટલું જ હતું એને નારાયણ અને સાહેબ આમ ફૂંડ બોલીને સમુદ્રમાં પાણી પીવા ગયો મગર આવીને પગડો ઝૂંડે ગજરાતની એક કુંડ બહાર રહીને ખાલી થોડી નારાયણ નું નામ ન છોડ્યું કે મરી તો જવાનું જ છે પછી ક્યાં અન ભગવાનને ચિંતા થઈ કે મારું ગુજરાત બુડી જાય હાથી બુડી જાય ભગવાન આવીને ઝૂંડને મારીને ગુજરાતને બચાવ્યો પણ આપણે એવું છે કે માયા બંગલો ગાડી આપણે વહી જઈએ અરે તો કઈ આવવાનું નથી આ ભલે ગમે એટલું આપણે કઈ હોય બધાને પાછી ખબર છે હું તમે બધા જાણે તોય ની માય પડી પણ ભગવાને કીધું 50% રાખ્યા મને 50% મારા નામ પર રે તો નહીં વાંધો પણ આપણે હોય 100% એટલે રામદેવજી મહારાજ આ ભજનમાં જો માલે રૂપાના હેરણા હેર્યા ખાલી હેરણા હેર્યા તોય ભગવાન શેઠ સધીરાએ ખાલી માની માંગણી કરી હતી ખાલી સાધુને જમાડવા માટે અનાજ લેવાયા અને સાહેબ અધરાતે જેસલ જાડે તો ખંભે બે નાખું ભજન છે ખંભે બેડીને ઝરમર વરસે મેઘ આમ સધીરાને ડેલી ઉતાર્યા ને તો સધીરાએ અંદરથી અવાજ કર્યો એ કોણ કે હું તોરલ છું સધીર શેઠ તમને વચન આપ્યું કે હું આવીશ કે તમારા પગ થોડાક ધોતા આવજો મારા ઘરે મખમલ પાથરેલું છે અન તોરલમાં એક પગ બગડવા નથી દેતા જાડે તો મને ખંભે મૂકીને બેહાડીને મેકવા આવ્યા છે ત્યાં તો સધીર શેઠ નું પૂરું થઈ ગયું ખાલી જેસલ નું નામ સાંભળ્યું ધરુજી ગયો નાથી ગડગડતી ડોક મેકીને જાડેજાના પગ પકડ્યા મને માફ કરજો મારથી એક ભૂલ થઈ ગઈ છે સાહેબ શેઠ સધીરાએ એવું માફ આય માંગ્યું તારી હમાતે જે માનવ આવે ને અહીંયા મને ઉંબરામાં હમાત આપજે કોક એકાદો હંસ તારા દર્શન કરવા આવે ને તો મારું સફળ ફેરો થઈ જાય બધાય જેસલ તોરલના દર્શન કરવા જાવ ગમે એવો માણ હોય ને સધીર શેઠના માથા પર પગ દઈને જ હાલવું પડે આવું સંતોએ માંગ્યું ન્યાલ થઈ ગયેલા બધા સાહેબ આપણી ધરતીની વાત જ નથી થયું અહીં તો પાડાએ પૂંજાય હતાદારમાં ઉતરા પૂંજાય પાડા પૂંજાય આપણે માનો થોડા બરાડ થયા છે કારણ કે આપણે હજી હમણાં નથી પૂંજાણું કોઈ કાળુ બાપુ છે નથી કે આપણે પૂજા હે સાહેબ કે આપણું તો વાગે ભડાકા મારી રે રામદેવ સમૂહ એ છે અલગ અવતારી રે અવતારી રે હરિના ચરણે એ હરિ મોયા હરિના ચરણે રે આ હુકા હરી બોલ
અનેક છે જીવડા તો અનેક છે એ જીવ અનેક છે આપણે લોકમાં જ ફરીએ શબ્દના માળખું બેસે તે દિલે છે ભક્તિમાં बारसोर संत में रोजा ए पारस यो है गोपन सुंदर संत कल्या